Hi, this is Dr. Ketan Shah, robotic joint replacement surgeon at Prabhu Krupa Hospital, રાજકોટ. અને આજે આપણે હિપ રિપ્લેસમેન્ટ્સ વિશે વાત કરવી છે. બેઝિકલી આપણા દેશમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ધ હિપ જોઈન્ટ એ એટલું કોમન નથી, પણ તેમ છતાં જે અત્યારના સ્પેશિયલી કોવિડ પછી અને આપણી કન્ટ્રીમાં જે કોમનેસ્ટ પ્રોબ્લેમ છે એ વેસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હેડ ઓફ ધ ફીમર છે, જેને હિસાબે પછી સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ધ હિપ જોઈન્ટ થતું હોય છે. બેઝિકલી આ એક હિપ જોઈન્ટ એટલે કે થાપાના સાંધાનું એક મોડેલ છે, જેમાં આ સાઈડ એક કપ છે જેને પેલ્વિસ આપણે કહેતા હોય, એમાં કપ આવે, અને આ સાઈડ એટલે કે જે સાથળનું હાડકું છે એમાં બોલ છે. એટલે બેઝિકલી જે હિપ જોઈન્ટ છે એ બોલ અને સોકેટ પ્રકારનો એ એક જોઈન્ટ છે, અને એ એક ઉંમરની સાથે પણ ઘસાઈ શકે, અથવા જે રીતે મેં આપને કહ્યું એ પ્રમાણે એ વેસ્ક્યુલર નેક્રોસિસને હિસાબે ઘસાઈ શકે. આવી પરિસ્થિતિમાં જે એની સારવાર આપણે છે તો એ સારવાર માટે અમુક પ્રકારની કાળજી જરૂરી છે, અમુક પ્રકારની કસરત એટલે કે ફિઝિયોથેરાપી છે, અને સપ્લિમેન્ટ્સનો એક રોલ છે. પણ જ્યારે એ સ્ટેજે આપણો એ વેસ્ક્યુલર નેક્રોસિસ અથવા એ સ્ટેજે આપણો ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ધ હિપ જોઈન્ટ પહોંચે કે જેમાં આપણી કસરત કે કાળજી કે દવાઓ કામ ના કરે, ત્યારે આપણે ઓપરેશન કન્સિડર કરતા હોઈએ છીએ, અને આ પ્રકારના ઓપરેશનને આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કહેતા હોઈએ છીએ. ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ઘણી બધી જુદી જુદી પ્રકારે થતું હિપ રિપ્લેસમેન્ટ છે, કે જેમાં આપણે હેડ ઓફ ધ ફીમર એટલે કે ગોળો અને એની સામેનો જે કપ જે એસેટેબલમમાં આવે એ બંને વસ્તુ આપણે ચેન્જ કરતા હોઈએ છીએ.